વેલકમ ટુ લેન્ડ કે ઇન્ડિયા. આજે હું તમારા માટે બહુ જ સારો બંગલો લઈને આવ્યો છું. એક્ઝેક્ટ તમે જોઈ શકો છો, બહુ મોટી સાઇઝમાં બંગલો છે, કોર્નરમાં છે, બંને સાઈડ તમને રોડ મળશે. આ રહેવાનું છે અહીંયાનું કોમન ગાર્ડન, એક્ઝેક્ટ ગાર્ડનની સામે છે અને તમને અંદરથી પણ વિઝિટ કરાવું. ચલો, અહીંયા તમે બહારની સાઈડની સ્પેસ જોઈ શકો છો. એપ્રોક્સ 2 ગુંઠામાં બંગલો રહેવાનો છે અને આ તમે જોઈ શકો છો, બહુ જ મોટી વિશાળ જગ્યા છે. અહીંયા તમારા નાનું કંઈ ફેમિલી ફંક્શન કરવું હોય તો પણ થઈ શકે, બર્થડે પાર્ટી કે આવું કરવું હોય, એટલી સારી 50 માણસની હોય એ રીતની જગ્યા છે. આ તમારું અહીંયાનું પર્સનલ ગાર્ડન છે, ઘરની બહારનું. અહીંયા તમે હિંચકો નાખી શકો છો. ઓલરેડી ગાર્ડન રેડી છે, બહુ જ સારી પ્રોપર્ટી છે અને અંદરથી પણ તમને વિઝિટ કરાવું. આ રહેવાનો છે અહીંયાનો લિવિંગ રૂમ. આની પણ તમે સાઇઝ જોઈ શકો છો, સારી એવી સાઇઝ છે. અહીંયા તમને નીચે મળશે આ તમારું ડાઇનિંગ ટેબલ સ્પેસ છે. અહીંયા તમે ફેમિલી સાથે બેસીને ડાઇનિંગ ટેબલ માટે એન્જોય કરી શકો છો. આ નીચેનું કોમન ટોયલેટ બાથરૂમ રહેવાનું છે. અહીંયા તમારો નીચેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. બેડરૂમની પણ સાઇઝ તમે જોઈ શકો છો, બહુ સારી સાઇઝ છે. અટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી જશે. એ પણ બહુ સારું મેન્ટેન કરેલું છે, આખું ઘર મેન્ટેન કરેલું છે. આ તમારું રહેવાનું છે. અહીંયા રહેવાનું છે નીચેનું એલ શેપમાં કિચન. મેં તમને જે રીતે બહારથી બતાવ્યું, અહીંયા યુટિલિટી વોશ એરિયા છે અને આ રહેવાનું છે તમારું સ્ટોરેજ રૂમ. અહીંયા તમે સ્ટોરેજ બનાવી શકો છો, ભગવાનનું મંદિર કરવું હોય તો એ કરી શકો છો. તો બહુ જ સારી મેન્ટેન કરેલી પ્રોપર્ટી છે. અહીંયા તમે ઉપરના ફર્સ્ટ ફ્લોર પર આવેલા તમને સામે 2 રૂમ મળશે. આ રૂમ પણ સારી એવી સાઇઝમાં છે. અહીંયા બી તમને જોઈ શકો છો, હવા ઉજાસ માટે બંને સાઈડ તમને વિન્ડો આપેલી છે. આ રૂમમાં પણ તમને ટોયલેટ બાથરૂમ અટેચ મળી જશે. અહીંયા તમે રેડી થવા માટે કબાટને એ બધું તમે વોર્ડરોબ કરીને રેડી થઈ શકો છો. આ ટોયલેટ બાથરૂમ અટેચ છે. પછી હું તમને ઉપરનો સેકન્ડ રૂમ બતાવીશ. આ રહેવાનો છે અહીંયાનો સેકન્ડ રૂમ. અહીંયા પણ એમને બહુ સારી એવું મેન્ટેન કર્યું છે, જોઈ શકો છો તમે. અહીંયા પણ તમને વિન્ડો મળી જશે. આ સાઈડ વિન્ડો છે અને અહીંયાનું પણ ટોયલેટ બાથરૂમ બહુ મોટી સાઇઝમાં છે. આ રહેવાનું છે ટોયલેટ બાથરૂમ. તમે અંદરથી પણ જોઈ શકો છો, ઘણું એવું મોટી સાઇઝમાં ટોયલેટ બાથરૂમ અટેચ કરેલું છે. અને આ તમારું બહારનું વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો. આ રહેવાનું છે તમારી બાલ્કની. બાલ્કનીનો તમે વ્યૂ જોઈ શકો છો. સામે બહુ જ બ્યુટીફુલ ગાર્ડન છે. પછી હું તમને અહીંયાનો જે 4th બેડરૂમ છે એ લઈ જઈશ. એ અહીંયા સેકન્ડ ફ્લોર પર છે. આ રહેવાનો છે સેકન્ડ ફ્લોરનો 4th બેડરૂમ. અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ છે, જે રીતે નીચે છે. અહીંયા તમે વોર્ડરોબ કરીને તમારું ચેન્જિંગ રૂમ બનાવી શકો છો. અહીંયા પણ મેં જે રીતે કહ્યું, હવા ઉજાસ માટે બંને સાઈડ વિન્ડો આપેલી છે. અને આ તમારું ઉપરનું ટેરેસ છે. ટેરેસનો તમે એકવાર વ્યૂ જુઓ, ગાર્ડન બધી બાજુ. અહીંયા કોમન ગાર્ડન છે, આ કોમન ગાર્ડન છે. બહુ જ બ્યુટીફુલ પ્રોપર્ટી છે. 4 BHK બંગલો છે, અફોર્ડેબલ પ્રાઇસમાં છે. અને મેઇન પોઈન્ટ એ છે, આ નેશનલ 8 નંબરનો હાઈવે છે, આપણે જે બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, ત્યાં સોસાયટી આવેલી છે. તો આવી જ પ્રોપર્ટી બાય કરવા માટે મારું પેજ લેન્ડ કે ઇન્ડિયા ફોલો કરો. થેન્ક યુ.